જે જમીનની હાલત થઈ, જે ખેડૂતોની હાલત થઈ, જે પીવાનું પાણી, રોગ, પશુપાલન, ઇન્ફર્ટિલિટી, તીવ્રતાવાળું આંદોલન કરીશું, પણ 1 એપ્રિલ સુધી પણ આપણે શાંત રહેવાનું નથી. આવતીકાલે જેતપુરના જે રોકતા સાડી ઉદ્યોગ સામે આંદોલનના શ્રી ગણેશ થશે. આંદોલનના પ્રથમ 19 દિવસ સર્વે કરવામાં આવશે. કાં તો પ્રદૂષણ 0 કરો અથવા તો યુનિટોને તાળા માર. ત્યારે કરશન બાપુ ભાદરકાએ હવે આંદોલનની શરૂઆતના શ્રી ગણેશ જે છે તે આવતીકાલે કરવા જઈ રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જેતપુરમાં પ્રદૂષિત પાણીથી ખેતી અને પશુપાલન પર તોળાતું જોખમ. આવતીકાલે જેતપુરના જે રોકતા સાડી ઉદ્યોગ સામે આંદોલનના શ્રી ગણેશ થશે. કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે. આંદોલનના પ્રથમ 19 દિવસ સર્વે કરવામાં આવશે. ભૂતકાળના તમામ આંદોલન કરતા પણ વધુ આક્રમક આ લડત જે છે તે હશે. આંદોલન રોકવા માટે માત્ર 2 જ રસ્તા, કાં તો પ્રદૂષણ 0 કરો અથવા તો યુનિટોને તાળા મારો. 3 નદીઓ અને 3 જિલ્લાના અસ્તિત્વને બચાવવા માટે આંદોલન કરવામાં આવશે. પ્રદૂષણનો ભોગ બનેલા ખેડૂતોને સર્વેમાં સહકાર આપવા વિનંતી કરી છે. કંપનીના ₹5ના નફા માટે ખેડૂતોની 50 પેઢી ખતમ થવા નહીં દઈએ તેવી વાત કરશન બાપુ ભાદરકાએ કરી છે. જ્યારે જેતપુરની અંદર સાડી ઉદ્યોગો પર ગંભીર આરોપો લાગે છે કે જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ જે હોય છે એમનું પાણી, જે કેમિકલ વાળું પાણી સીધું નદીમાં જાય છે અને ભાદર નદી જે જેતપુરમાં આવેલી છે, અલગ અલગ નદીઓ જે છે તેની અંદર આ પાણી જતા કેમિકલ યુક્ત પાણી સીધું જ ખેતરોમાં જાય છે. ખેતરોમાં જતા જ ખેતીને પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે કરશન બાપુ ભાદરકાએ હવે આંદોલનની શરૂઆતના શ્રી ગણેશ જે છે તે આવતીકાલે કરવા જઈ રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એમને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી, સેમ્પલો પણ લેવામાં આવ્યા, પરંતુ અત્યાર સુધી એ સેમ્પલોનું શું થયું એ આજ દિન સુધી ખબર નથી. આરોપ પ્રતિ આરોપ જોવા મળી રહ્યા છે. ખેતરોમાં ખેડૂત પાયમાલ થતા જોવા મળી રહ્યા છે અને આવા કારખાનેદાર જે છે તે મોટા થતા જોવા મળી રહ્યા છે. એ પૈસા કમાતા જોવા મળ્યા તો પેલા ખેડૂત પૈસા ગુમાવતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. કરશન બાપુ ભાદરકાએ શું કહ્યું આંદોલનને લઈને, કેમ આ આંદોલન હતું ઉગ્ર બનાવવાની વાત કરી રહ્યા છે, સાંભળીએ. આજે 11 માર્ચ 2026, ગઈ 27 ફેબ્રુઆરી 2026 ના રોજ જેતપુર સાડી ઉદ્યોગ, રાક્ષસ ઉદ્યોગ, જેતપુર અને એની આસપાસના ઉદ્યોગો જે કેમિકલ વાળું પાણી, લાલ પાણી, ઝેર ઓકે છે અને એને લીધે ઉબેણ, ઓજત, ભાદર, 3 નદી, વોકડા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, 3 જિલ્લા ની જે જમીનની હાલત થઈ, જે ખેડૂતોની હાલત થઈ, જે પીવાનું પાણી, રોગ, પશુપાલન, ઇન્ફર્ટિલિટી, સત્યાનાશની આપણે વાત કરી હતી ને, એ લોકોને આપણે ડેડલાઈન આપી હતી 11 માર્ચ 2026, જે આજે પૂર્ણ થાય છે. આવતીકાલથી આંદોલનનો પ્રારંભ કરવાનો છે અને એ પહેલા કહું કે આપણી મુદત પૂરી થાય એ પહેલા એક દિગ્ગજ નેતાનો મને કોલ આવ્યો હતો. કમિટમેન્ટ કરેલું છે એટલે અત્યારે નામ નથી આપતો, પણ કમિટમેન્ટ તોડશે તો હું પણ કમિટમેન્ટ તોડીશ અને એનું નામ ડિક્લેર કરીશ. એમણે મને વિનંતી કરી છે કે બાપુ જેટલા વર્ષ વિસ્તારે સહન કર્યું છે એટલા દિવસ અમને આપો, અમે કંઈક કરીએ. એટલે મેં કહ્યું કઈ રીતે, તો 35-40 વર્ષથી આ બધું ભોગવવામાં આવે છે, બીજા 35-40 દિવસ મને આપો. એટલે મેં સ્પષ્ટ ના પાડી. મેં એવું કહ્યું કે વધુમાં વધુ સીધી આંગળીએ નીકળતું હોય અને તમારી આંખ ખુલતી હોય અને આ રાક્ષસી પ્રદૂષણથી જો રાહત મળતી હોય તો વધુમાં વધુ બીજા 19 દિવસ આપ્યા. 1 એપ્રિલથી અમે તીવ્રતાવાળું આંદોલન કરીશું, પણ 1 એપ્રિલ સુધી પણ આપણે શાંત રહેવાનું નથી. 1 કલાક પણ હવે સહન કરવાનું થતું નથી. મેં એક ફોર્મની ફોર્મેટ બનાવી છે. એ ફોર્મેટ એક ગામમાં એક ઘરે પહોંચી જશે. એ ફોર્મેટ વાંચજો. એમાં 2-3 માહિતી તમારે ભરવાની છે. એ માહિતી ભરજો અને જે તે તમારા ગામના જવાબદાર વ્યક્તિને તમે આપી દેજો
ત્યાં મળી પણ જશે અને તમારા ગામમાંથી કલેક્શન પણ થઈ જશે. શક્ય હશે એટલા ગામોમાં હું પોતે પણ આવીશ, બાકી ટીમ મેમ્બરો પણ આવશે. અને 12 તારીખ, આજે 11 પૂરી થાય, આવતીકાલ 12 તારીખથી મારો પોતાનો તાલુકો વંથલી તાલુકાના ગામડાઓમાંથી જ આ સર્વે આપણે ચાલુ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે 15-20 દિવસમાં આ સર્વે કમ્પ્લીટ થઈ જશે. આ સર્વે માત્ર સર્વે નથી, રાક્ષસી ઝેર વખતી પ્રદૂષણ ફેંકતી કંપનીઓની આંખમાં એક જાતની સોય ઝૂકવા જેવું છે. એટલે જો તમને નુકસાન થયું હોય, તમે રિયલાઇઝ કર્યું હોય, તમારો આરોગ્ય, તમારા બાળક, પશુપાલન, જમીન બધાની પત્તર રગડાણી હોય તો એ ફોર્મ ભરીને રિટર્ન કરજો. બે જ ઓપ્શન, કા યુનિટોને તાળા લાગે અથવા 0 લેવલે પોલ્યુશન આવે. આ આંદોલન રાતોરાત નહીં પતે. હજી તો શરૂઆત છે. આવતીકાલથી લાંબા ગાળાની પ્રોસેસ છે. મહિનોય થાય, 6 મહિનાય થાય, 2 વર્ષે થાય, પણ આનો એન્ડ એક જ છે. યુનિટ વાળા માલિકો, રાક્ષસો, મારી વાત કાન ખોલીને ધ્યાન રાખજો, સમજજો, વિચારજો. કઈ હવા હોય તો કાઢી નાખજો. આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન આવતીકાલથી આકાર લેવા જઈ રહ્યું છે. ઘરે ઘરેથી જ્યોત પ્રગટશે અને એ જ્યોતનો પ્રકાશ તમારા દૂષિત, તમારા પ્રદૂષિત યુનિટોને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે જે મોટા નેતાએ મને એક હૈયાવરાળ આપી છે એને પણ કહું છું કે બાપુ સાથે કમિટમેન્ટ થયું છે, જોજો, નહીં તો જોવા જેવી થશે. કારણ કે આ ત્રાહિમામ પછી એ ખેડૂત ઉપર હોય, ખેતી ઉપર હોય, જમીન ઉપર હોય, પશુપાલન ઉપર હોય, ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય, સ્કિનના પ્રોબ્લેમ હોય, હવે સહન કરવામાં નહીં આવે. તમારો 5 રૂપિયાનો નફો ગયો તેલ પીવા. તમારા 5 રૂપિયાના નફા માટે અમે અમારી 5 પેઢી, 50 પેઢી બરબાદ કરવા નથી માંગતા. આવો ખેડૂતની એ ખમીરતાને જગાડીએ, લડીએ, ખેતીનું રક્ષણ કરીએ, આપણા ગામને, આપણા વિસ્તારને, આપણા 3 જિલ્લાઓને, આપણી નદીઓને લોકશાહી ઢબે તીવ્રતા સાથે લડીને પ્રદૂષિત જે લોકો કરે છે એ લોકોના દાંત ખાટા કરીને પ્રદૂષણથી મુક્ત થઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.